અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડનું ખૂબ મોટું કૌભાંડ જે છે તે સામે આવ્યું છે. ત્યારે એ જ પ્રકારનું એક કૌભાંડ જે છે તે વડોદરાથી સામે આવે તો નવાઈ નહીં, કારણ કે વડોદરા શહેરના સેવાસી વિસ્તારમાં આવેલી અંજના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરમાં દાખલ થયેલા દર્દીનો એક વિડીયો જે છે તે ખૂબ ઝડપથી વડોદરા શહેરમાં વાયરલ જે છે તે થઈ રહ્યો છે. આ વિડીયો એટલા માટે મહત્ત્વપૂર્ણ છે કારણ કે દર્દી જે છે તે પોતાના સ્વજન સાથે નિર્દોષ ભાવે હોસ્પિટલમાં જે જોલમાલ ચાલી રહ્યા છે તેની વેદના જે છે તે વ્યક્ત કરી રહ્યો છે. ઉલ્લેખનીય બાબત છે કે જે વાયરલ થયેલો વિડીયો છે તેમાં દર્દી દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે દર્દીને ઓક્સિજનની બિલકુલ જરૂર નથી, છતાં પણ જે હોસ્પિટલ તંત્ર છે તેમના દ્વારા જે ઓક્સિજન માસ્ક છે તે પહેરવામાં આવે છે, ત્યારબાદ તેની ફોટોગ્રાફી કરવામાં આવે છે અને જે ફોટા છે તે આયુષ્યમાન કાર્ડની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવે છે. આ જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેમાં દર્દી બીજો એવો પણ એક ઘટસ્ફોટ કરે છે કે આયુષ્યમાન કાર્ડનું ચેકિંગ આવવાનું હતું, એના કારણે હોસ્પિટલમાં દાખલ તમામ દર્દીઓને ઓક્સિજન માસ્ક જે છે તે કલાકો સુધી પહેરાવી રાખવામાં આવ્યા હતા. ચેકિંગ પૂરું થયું ત્યારબાદ તમામ દર્દીઓ જે છે તેમના જે ઓક્સિજન માસ્ક છે તે કાઢી નાખવામાં આવ્યા હતા. એટલે આ જ પ્રમાણે જોલમાલ જે છે આ હોસ્પિટલમાં ચાલતો હોવાની જે શક્યતાઓ છે તે સેવાઈ રહી છે. ઉલ્લેખનીય બાબત છે કે આ જે વિડીયો વાયરલ થયો છે તેની ન્યૂઝ 18 ગુજરાતી જે છે તે પુષ્ટિ નથી કરતું, પરંતુ જો રાજ્યનું આરોગ્ય વિભાગ જે છે તે સજાગ થાય, સક્રિય થાય અને હોસ્પિટલમાં ચેકિંગ હાથ ધરવામાં આવે તો અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલની જેમ પણ અહીંયાથી મસ્ત મોટા કૌભાંડ બહાર આવે તેવી શક્યતાઓ જે છે તે સેવાઈ રહી છે. અમારી પાસે આ માહિતી મળેલ છે અને અમારી જે ટીમ છે, અમે ઇન્સ્યોરન્સ જે કંપની છે એની સાથે અમારી ટીમ અત્યારે તપાસમાં ગઈ છે. એટલે અત્યારે માહિતી આવે પછી અમે વધારે ડિટેલ આપી શકીએ. કયા પ્રકારે સાહેબ તપાસ કરવાની થાય? આમાં તપાસ થાય એ જે હકીકત શું છે, હવે કોઈકે વિડીયો વાયરલ કર્યો હોય તો એની જે હકીકત હોય જાણવા માટે ટીમ ગઈ છે અને અમે ઇન્સ્યોરન્સ જે એક્સટર્નલ પ્રતિનિધિ છે જે સરકારે નિમેલા છે એટલે એના સાથે લઈને ગયા છે. એટલે બીજો કોઈ પ્રશ્ન એવો કંઈ એમાં સંતાડવા જેવું કે એવું કંઈ થાય નહીં. એટલે અમે તટસ્થ તપાસ કરી રહ્યા છે. એકવાર રિઝલ્ટ આવે પછી આપને જાણશું. એ ડૉક્ટરની ડિસિશન હોય છે પેશન્ટને ક્યાં એડમિટ કરવાનું, આઈસીયુમાં કે વોર્ડમાં. પેશન્ટનું બ્લડ પ્રેશર ઓછું હોય, પેશન્ટને ડિસ્ટ્રેસ લાગે કે કોમ્પ્લિકેટ થવાની શક્યતા આપણને લાગે તો ચોથા માળે જનરલ વોર્ડથી આઈસીયુમાં લાવવાનું. અમને લાગે કે અઘરું હોય તો આપણે પેશન્ટને આઈસીયુમાં જ રાખવું પડશે, રાઈટ. એ ડૉક્ટરની ડિસ્ક્રિશન હોય, કારણ કે શિફ્ટિંગમાં પેશન્ટ એક્સપાયર થાય તો ખોટું ફોર નો રીઝન વી વિલ લૂઝ પેશન્ટ, બરાબર. એટલે આપણને લાગે કે પેશન્ટ સિરિયસ છે, રાઈટ, બ્લડ પ્રેશર ઓછું છે, વેન્ટિલેટરની રિક્વાયરમેન્ટની જરૂરત પડે તો પેશન્ટને આપણે રાહ જોવાની નથી કે ક્યારે કોમ્પ્લિકેટ થાય અને પછી આપણે આઈસીયુમાં લાવીએ. આપણને દેખાય છે કે ઇમ્પેન્ડિંગ કોમ્પ્લિકેશન છે પેશન્ટમાં, તો એટલે આપણે પેશન્ટને આઈસીયુમાં જ રાખવું પડશે મોનિટરિંગ માટે. પણ શું જ નથી એવું. જો માસ્ક જુદા જુદા ટાઈપના છે, બરાબર. જ્યારે આપણે પેશન્ટને ખાવાનું પીવાનું હોય, બરાબર, તો કેન્યુલા માસ્ક પહેરીને નહીં ખવાય, ત્યારે આપણે બીજું માસ્ક લગાડવું પડે. પેશન્ટને થોડી વાર આપણે વીન કરીએ, એને વીનિંગ ફ્રોમ વેન્ટિલેટર કહીએ. પેશન્ટને કાઢવું તો પડે ને, વેન્ટિલેટર પર લીધું છે તો ધીમે ધીમે કાઢવું પડે, એને વીનિંગ પ્રોસેસ કહેવાય. અને અચાનક જ 6 દિવસ વેન્ટિલેટર ચાલુ હોય અને 7મો દિવસ તમે વેન્ટિલેટરને બંધ કરો તો પેશન્ટનું શ્વાસની ગતિ વધે અને પેશન્ટને થાક લાગે. એટલે આપણને મલ્ટિપલ ટેસ્ટ કરવું પડે. એને આપણે એબીજી, આર્ટિરિયલ બ્લડ ગેસ એનાલિસિસ કહીએ, બરાબર. અને બધા પેશન્ટ અહીંયા જેટલા વેન્ટિલેટર પર હોય છે, ડેઇલી મોનિટરિંગ ઓફ એબીજી હોય છે. અહીંયા પ્રૂફ કે પેશન્ટનું ઓક્સિજન સપોર્ટની જરૂર છે, રાઈટ. વી આર વેરી સાયન્ટિફિક અને એ સાયન્ટિફિક વેમાં પેશન્ટને ઓક્સિજનની જરૂર છે એટલે પેશન્ટને રાખવામાં આવે છે. વિડીયો વાયરલ થયો એની માહિતી અમને મળી એટલે મુખ્ય આરોગ્ય અમલદારે હોસ્પિટલમાં અમને ચેકિંગ માટે મોકલેલા હતા. એના રિપોર્ટને બધું આજે સબમિટ કરવાના છે ઉપરી અધિકારીને અને રાજ્ય સરકારને. જે ડિટેલ્સ છે તે બધી તમને ત્યાંથી માહિતી મળી જશે. અચ્છા સર, જે રીતના હોસ્પિટલમાં દર મહિને 50 દર્દીઓ આયુષ્યમાન કાર્ડના દાખલ થાય છે અને બધા જ આઈસીયુમાં થાય છે, શું કહેશો? અહીંયા આગળ એક માત્ર આઈસીયુ મેડિસિન, આઈસીયુની ફેસિલિટી આઈસીયુમાંની હોવાથી અહીંયા બધા એડમિટ થઈ રહ્યા છે એવું કેવું છે. અમે ડિટેલ્સ બધી લીધી છે, તપાસ કરી રહ્યા છે. હાલ તમે માત્ર એક જ દર્દીની તપાસ કરશો કે અહીંયા જેટલા એડમિટ થયા છે? અત્યારે હાલમાં 12 આઈસીયુમાં પેશન્ટ એડમિટ છે. એ ડિટેલ્સને બધી અમે અહીંયા કલેક્ટ કરેલી છે અને ચેક કરી રહ્યા છે ખરેખર એમની જરૂર છે કે નહીં. એની બધી માહિતી તમને મળી જશે. સાહેબ,
એ ઉપરી અધિકારીને અમે સોંપશું એટલે ત્યાંથી માહિતી મળશે. સાહેબ અહીંયા જે તમે આવ્યા તપાસ માટે કઈ કઈ વસ્તુઓ હોસ્પિટલ તરફથી લેવામાં આવી છે? અહીંયા કરતા આયુષ્યમાન જ્યારે એડમિટ કરે છે ત્યારે આયુષ્યમાન કાર્ડનું જે પણ કાર્ડ હોય તેનાથી એડમિટ કરતા હોય છે અને એડમિશન વખતે પેશન્ટની જે પણ ડિટેલ્સ હોય તે પોર્ટલમાં શેર કરતા હોય છે અને જે પણ ડિસ્ચાર્જ સમયે પણ સેમ વસ્તુ વિડીયોને રેકોર્ડિંગ કરીને કરતા હોય છે. એટલે શું લાગે તમને પ્રાથમિક દ્રષ્ટિએ શું લાગે છે? ત્યાં તપાસ કરી રહ્યા છે, બધી માહિતી પછી તમને મળશે. સીસીટીવી ફૂટેજ મેળવશો ખરા? કારણ કે દર્દી એવું કહ્યું છે કે અમને ફોટા અપલોડ કરવા પૂરતા જ માસ્ક પહેરાવવામાં આવતા, આઈસીયુમાં એડમિટ હા, કરે એ અમે પછી કાઢી માહિતી લેતા માંગી હતા. રહેલી છે સીસીટીવીની, એટલે એમને જ્યારે પણ સીસીટીવીનું રેકોર્ડિંગ હશે તે અમને આપશે કે તમને પ્રોવાઈડ કરીશું.